અમદાવાદમાં હેવમોરના આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળી મહિલાને ઉલટીઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવી। મણિનગરના હેવમોર પાર્લરમાંથી આઈસ્ક્રીમ લીધો હતો। મહિલાને આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી હતી। મનપા આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમ પાર્લર સીલ કરી દીધું છે। આ વિશે વધુ વિગતો જણાવી રહ્યા છે કશ્યપ આપની પાસેથી જાણવા માંગીશું। હેવમોરના આઈસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળી હોવાનું સામે આવી રહ્યું છે, શું માહિતી છે આ મામલે? મણિનગરની એક મહિલા છે, તેને કડવો અનુભવ થયો છે ને ગઈકાલે હેવમોરનો કોન તેમના દ્વારા લેવામાં આવ્યો હતો ને અડધો કોન ખાધા બાદ ગરોળીની પૂંછડી કોનમાંથી નીકળી હતી અને જુઠ્ઠું લાગતા તેને ચેક કરતા માલુમ પડ્યું હતું કે ગરોળીની પૂંછડી છે, જેથી તુરંત જ મહિલાને વોમિટિંગ શરૂ થઈ ગઈ હતી। હાલ મહિલાને સારવાર માટે થઈને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તો આ અંગે ઓનલાઈન ફરિયાદ કરતા મનપા દ્વારા જે પાર્લરમાંથી આઈસ્ક્રીમ ખરીદવામાં આવ્યો હતો ત્યાં તપાસ હાથ ધરી હતી અને ત્યાં FSSAI નું લાયસન્સ નહીં હોવાના કારણે મહાલક્ષ્મી પાર્લર છે મણિનગરનું તેને સીલ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ હેવમોરની ફેક્ટરી નરોડા ખાતે આવેલી છે, ત્યાં પણ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। જી, ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।